હવે ચાલતી ઓકે, તો આપણે એક જબરજસ્ત રીતે એક હર્બલ પેસ્ટ અને કોલગેટ પેસ્ટનો ડેમો કરવા માટે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. તો એક બાજુ છે હળદર એક પ્લેટની અંદર અને એક બાજુ હળદર છે અને એની અંદર પણ આપણે હવે નાખીશું આ હર્બલ પેસ્ટ. તોડેલી નહીં નાખતી હતી ઘેર વાપરવાની. ઓકે, બરોબર. તો એક પ્લેટની અંદર કોલગેટ નાખી છે અને એક પ્લેટની અંદર હર્બલ નાખી છે. હવે દોસ્તો આપણે જોઈશું કે આ બંનેની અંદર શું ડિફરન્ટ છે. આ કોલગેટ છે અને આપણી હર્બલ પેસ્ટ છે. હવે આપણે એને મિક્સ કરીશું. ઓકે, તો તમે જોઈ ચૂક્યા છો કે આને આપણે મિક્સ કર્યું છે. હવે આપણે કોલગેટને મિક્સ કરીશું. બંને મિક્સ થઈ ગયું છે. એક બાજુ હર્બલ પેસ્ટ અને એક બાજુ કોલગેટ પેસ્ટ. હવે તમે જોઈ શકો છો. તમને કંઈ દેખાય છે બંનેની અંદર ડિફરન્ટ દેખાય છે? આનો જે કલર જે છે જે આપણી હર્બલ પેસ્ટ વાપરેલી છે દોસ્તો, તો એનો કલર છૂટ્યો નથી અને એ જ કમ્પ્લીટ એનો જે હલ્દી કલર છે એ હલ્દી કલર છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આનો જે કલર ચેન્જ થઈ ગયો, આ થોડો કાળાશ થઈ ગઈ ને. હવે કલર પણ ચેન્જ થઈ ગયો. મતલબ કે કોલગેટની અંદર કેમિકલ હોવાના કારણે તમે જોઈ શકો છો કે આની અંદર એક જબરજસ્ત રીતે ચેન્જ આવ્યું છે. અને થોડોક તમે મોબાઈલ પણ નીચે રાખી અને બંનેની અંદર કાયદેસર તમને આનો કલર એનો એ જ પીળો છે અને આનો કલર કાળો થઈ ગયો છે. બરોબર. ઓકે, તો થેન્ક યુ. દેખાય છે? ઓકે, થેન્ક યુ.